નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા 2026ની જે આવી ગઈ છે ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન. એમાં વિભાગ સીનું પ્રકરણ નંબર 1 અને 3 જોવાના છે. સૌપ્રથમ યુટ્યુબ પર આપણી ચેનલ પર તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. તો વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિભાગ સીનું પ્રકરણ નંબર 1 અને 3નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં પ્રકરણ નંબર 1 તમારે છે ભારતનો વારસો, બરાબર. અહીં પહેલો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાય. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો અહીં પહેલો જ તમારે આવશે પ્રાકૃતિક વારસાનો અર્થ તમારે લખવાનો આવશે. તો પ્રાકૃતિક વારસાનો અર્થ તમારે છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અત્યંત નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જે આપણને કુદરતી તરફથી મળેલી અમૂલ્ય ભેટ અને નિઃશુલ્ક ભેટ છે. અથવા આને એમ પણ લખી શકાય, કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટને પ્રાકૃતિક વારસો કહે છે. ઓકે, ભારતનો પ્રાકૃતિક વારસો અતિ ભવ્ય, વૈવિધ્યસભર, સમૃદ્ધ છે, જેમાં પર્વતો, નદી, ઝરણા, સાગરો, ખીણ, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. ભૂમિ દ્રશ્યો હિમાલય પર્વત જેવા ઉત્તુંગ પર્વત ભારતની ઉત્તરે રક્ષણ આપે છે, જેમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો, નંદાદેવી જેવા શિખરો અને તરાઈના જંગલો આવેલા છે. પવિત્ર નદીઓ તો ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી, કાવેરી જેવી નદીઓ ભારતીય સંસ્કૃતિને લોકમાતા ગણાય છે, જેને પીવાનું, સિંચાઈનું અને ઘર વપરાશનું જળ પૂરું પાડે છે. વનસ્પતિ જીવન ભારતીય પ્રજા પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ પ્રેમી રહી છે. વડ, પીપળો, તુલસી પવિત્ર ગણી પૂજા થાય છે. હાથ, હરડે, બરડા, આમળા, અળસિયા જેવી ઔષધિઓનો ઉપયોગ થાય છે. વન્યજીવ વૈવિધ્ય તો ભારતના વન્યજીવ પ્રેમી દેશ છે. સિંહ, વાઘ, હાથી, ગેંડો, ચિત્તો, હરણ, સાબર, મોર, પોપટ, ગરુડ જેવા અસંખ્ય પશુ પંખીઓ પ્રાકૃતિક વારસાનું અભિઅંગ છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ કુદરતી આવાસમાં જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્યમાં પ્રેરણા મેળવીને આપના પૂર્વજોએ સંગીત, રાગો, પંચતંત્રની વાર્તાઓ અને આયુર્વેદ, યુનાની જેવી કુદરતી ચિકિત્સા પદ્ધતિઓ કેટલી વિકસાવી છે. વિવિધ ઋતુઓ, પર્વતો અને વૃક્ષો આપના તહેવારો અને ધાર્મિક ઉત્સવો સાથે વર્ણાઈ ગયા છે. આમ ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ અને પોષણ સંપૂર્ણપણે સમૃદ્ધ પ્રાકૃતિક વારસા પર નિર્ભર છે. તો આ તમે ખાસ કરીને જોજો, આ પ્રશ્ન ખાસ કરીને કરજો. આમાં બહુ પ્રશ્નો નથી, 2 થી 3 પ્રશ્નો, 3 થી 4 પ્રશ્નો હોય છે વધારેમાં વધારે, તો એ ખાસ કરીને તમારે કરી દેવા. ઓકે, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો સાંસ્કૃતિક વારસાનો અર્થ શું થાય? પહેલાં તો અર્થ માનવીએ પોતાની બૌદ્ધિક શક્તિ, જ્ઞાન, આવડત, કલા અને કૌશલ્ય દ્વારા જે કંઈ પણ નવું સર્જન કર્યું કે મેળવ્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આર્યોથી શરૂ કરીને શક, ત્રપ, હુન, કુષાણ, ગ્રીક, તુર્ક, પઠાણ, મુગલ, અંગ્રેજો જેવી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને આપની સંસ્કૃતિ સાથે મળી ગઈ, બરાબર, અને તેને સમૃદ્ધ બનાવી. પ્રાયોગિક ઐતિહાસિક વારસો શિલ્પકળાના આશરે 5000 વર્ષ જૂની છે, બરાબર. શિલ્પકળા આશરે કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની છે, જે સિંધુ ખીણની સભ્યતામાંથી મળેલી નર્તકની મૂર્તિ, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને રમકડા પર સિદ્ધ થાય છે. મૌર્યકાલીન વારસો તો ઊંધા કમળની આકૃતિ પર વૃષભ કે સિંહની શિલ્પ, સારનાથના સ્તંભ પરની 4 સિંહોની મુદ્રા અને ધર્મચક્ર આપના ગૌરવશાળી વારસાના પ્રતીક છે. અહીં ગુપ્તકાલીન અને મધ્યકાલીન શિલ્પો, બૌદ્ધ પ્રતિમાઓ,
જૈન તીર્થંકરોની મૂર્તિઓ, ઇલારાન અને અજંટાની ગુફાઓ તથા રાષ્ટ્રકૂટ રાજાઓના સમયનું કૈલાસ મંદિર અજોડ સ્થાપત્ય છે. ઐતિહાસિક સ્મારકો તો પ્રાચીન મંદિર, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મસ્જિદો, મકબરા, કિલ્લાઓ, દરવાજાઓ અને રાજમહેલો સાંસ્કૃતિક વારસાના રાક્ષી છે. સ્વતંત્રતા સંગ્રામના સ્થળો તો સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન અને દિલ્હી જેવા ઐતિહાસિક સ્થળો મહત્વના સાંસ્કૃતિક વારસો છે. જ્ઞાન વિજ્ઞાનની શોધો, ભાષા, લિપિ, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળશાસ્ત્ર, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની ભેટ ભારતને વિશ્વને આપી છે. ત્યાર પછી સામાજિક પરંપરા, ધાર્મિક રીતરિવાજો, તહેવારો, પારંપરિક વ્યવસ્થા અને આહાર વિહાર સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. આમ ભારતનો સાંસ્કૃતિક વારસો વિશ્વભરમાં તેની આધ્યાત્મિકતા, સહનતા અને કલા કારીગરી માટે અનન્ય સ્થાન ધરાવે છે. તો આ તમે ખાસ કરીને જોજો. હવે અહીંયા લાસ્ટ ક્વેશ્ચન છે, તો લાસ્ટ ક્વેશ્ચનને ખાસ કરીને ધ્યાનથી જોજો. અને આ લાસ્ટ ક્વેશ્ચન ચાલો એ પહેલાં હું તમને કહી દઉં કે વિડીયોમાંથી 70-80% લોકો વિડીયોને લાઈક કરતા નથી કે કોમેન્ટ કરતા નથી કે બીજું સબસ્ક્રાઈબ પણ કરતા નથી. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને એક સારી નીચે કોમેન્ટ કરો. તો આ રીતે તમને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરશો તો તમને પ્રેરણા મળશે. હજુ આનાથી સારા વિડીયો બનાવીશું, બરાબર? તો ખાસ કરીને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. તો અહીં પ્રશ્ન નંબર 3 છે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. તો અહીં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પરંપરાગત, ઐતિહાસિક, ધાર્મિક અને લોકકળાની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે. પુરાતત્વ સ્થળો લોથલ, રંગપુર, ધોળાવીરા, રોજડી, શ્રીનાથગઢ સિંધુ સંસ્કૃતિના મુખ્ય કેન્દ્રો છે. ઐતિહાસિક સ્મારકો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, વડનગરનું કીર્તિતોરણ, અમદાવાદની શહીદી સૈયદની જાળી, ઝૂલતા મિનારા, સરખેજનો રોજા અને પાટણની વિશ્વવિખ્યાત રાણકી વાવ, બરાબર? મોઢેરાનું સૂર્યમંદિર, ચાંપાનેરનો દરવાજો, ખંભાલીડાની ગુફા અને વડોદરાનો લક્ષ્મી વિલાસ અને પેલેસ ઐતિહાસિક વૈભવ દર્શાવે છે. ધાર્મિક મહત્વના સ્થળો તો દ્વારકાધીશ મંદિર, જગત, આ તમારે 2 માર્ક્સમાં પૂછાય છે. ધાર્મિક મહત્વના સ્થળો દર્શાવો. આગળ આપણે એક જોઈ લીધો વિભાગ બીમાં પ્રશ્નો કે ધાર્મિક મહત્વના સ્થળો, દ્વારકાધીશ મંદિર, શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકી એક સોમનાથ મંદિર, અંબાજી, બહુચરાજી, પાવાગઢનું કાળી મંદિર, બરાબર, મહાકાળી મંદિર, ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર અને ડાકોરમાં રણછોડરાયનું મંદિર, પાલિતાણામાં જૈન દેરાસર, ગિરનારના જૈન મંદિરો સમગ્ર શ્રદ્ધાળુ માટે આ સ્થાનના કેન્દ્રો છે. સામાજિક અને સાંસ્કૃતિક મહોત્સવ આપણે જોઈ લઈએ. હવે તો સામાજિક અને સાંસ્કૃતિક મહોત્સવ, તાના રીરી મહોત્સવ વડનગર, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા, પતંગોત્સવ કાંકરિયા કાર્નિવલ અમદાવાદ તથા રણોત્સવ કચ્છ. ઓકે, ત્યાર પછી ગુજરાતના મેળાઓ જોઈએ. હવે તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર, ત્યાર પછી વૈઠાનો મેળો દ્વારકા, ભવનાથનો મેળો ગિરનાર તથા શામળાજીનો કાળિયા, બાવાજીનો મેળો અને માધવપુરનો મેળો પોરબંદરમાં તથા આદિવાસી સંસ્કૃતિ અને હસ્તકળા તો ગુજરાતના પટોળા, બાંધણી, અકીકામ અને કચ્છનું ભરતકામ વિશ્વ પ્રખ્યાત છે, બરાબર? તો આ તમે આટલું તૈયાર 3 પ્રશ્નો તૈયાર કરો તો પણ તમારે એવા સારા માર્ક્સ આવી જાય, બરાબર? આ 3 પ્રશ્નો દરેક ચેપ્ટરના 3 થી 4 પ્રશ્નો તૈયાર કરી દો તમે, બરાબર? આઈએમપી તો પણ તમારે એવા સારા માર્ક્સ આવી જાય, બરાબર? પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો અને શિલ્પ અને સ્થાપત્ય. અહીંયા પહેલો જ પ્રશ્ન છે, મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના
વિશે માહિતી આપો. બરાબર, આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. તો અહીંયા પહેલાં છે મોહેંજો-દડોની નગર રચના પ્રાચીન વિશ્વની સૌથી આયોજનબદ્ધ, વૈજ્ઞાનિક અને આશ્ચર્યજનક એન્જિનિયરિંગ કળાનું ઉત્તમ ઉદાહરણ છે. ઓકે, તો આ તમે ખાસ કરીને જોજો. પ્રશ્ન આઈએમપી છે, પૂછાય એવો છે. રસ્તાઓનું સુવ્યવસ્થિત આયોજન. તો અહીંયા નગરના રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા અને સીધા હતા, જેથી વાહનો સરળતાથી અવરજવર કરી શકતા હતા. નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે એટલે કે 90 ડિગ્રીએ મળતા હતા અને તેઓ સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું. બરાબર, રસ્તાઓ પર રાત્રિ પ્રકાશ માટે ચોક્કસ અંતરે થાંભલા હોવાનું પુરાવા મળ્યા છે. રસ્તાઓની બાજુએ હવા ઉજાસ માટે મકાનોના મુખ રસ્તા પડવાને બદલે અંદરની નાની ગલીઓમાં ખુલતા હતા. ગટર યોજનાની વિશિષ્ટતા. તો મોહેંજો-દડોની ગટર યોજના સમકાલીન મધ્ય સમુદ્રના કીટ ટાપુ સિવાય પ્રાચીન વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી ન હતી. દરેક મકાનનું ગંદુ પાણી નાની ગટરમાંથી વહીને શહેરીની મોટી ભૂગર્ભની ગટરમાં જતું હતું. ગટરો પાકી ઈંટો વડે જમીનની અંદર ઢાંકાયેલી હતી અને ચોક્કસ અંતરે કચરો સાફ કરવા માટે ખાડા બનાવવામાં આવ્યા હતા. મકાન, શૌચાલય અને સ્નાનનું ગંદુ પાણી શોષવા માટે શોષ ખાડા બનાવવાની સુવિધા હતી. બરાબર, એટલે પાણી અંદર ખાર કૂવા કહીએ આપણે અત્યારે એને. બરાબર, તો એવા કૂવા બનાવેલા હતા. તથા આ ખાર કૂવા ન કહેવાય પણ ખાર કૂવા જીવ. બરાબર, આવી અદ્ભુત ભૂગર્ભ ગટર વ્યવસ્થા દર્શાવે છે કે તે સમયના લોકો આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે અત્યંત જાગૃત હશે. આ પહેલો જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી દેજો. ઓકે, બીજો પ્રશ્ન છે, મૌર્ય યુગ દરમિયાન થયેલી સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો. તો અહીં તમારી જવાબ શું આવશે? મૌર્ય યુગ એ ભારતીય સ્થાપત્ય કળા અને શિલ્પકળાનો સુવર્ણકાળ ગણાય છે, જેમાં બૌદ્ધ ધર્મ આધારિત ભવ્ય સ્મારકો બન્યા છે. સ્તૂપ સ્થાપત્ય. સ્તૂપ એટલે ભગવાન બૌદ્ધના અસ્થિ અને અસ્થિ કે અવશેષોને દાબડામાં મૂકીને તેના પર રચાતું અર્ધગોળાકાર ગુમ્મટવાળું પવિત્ર સ્થાપત્ય. સમ્રાટ અશોકના સમયમાં બંધાયેલ મધ્યપ્રદેશનો સાંચીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ અને નંદગઢનો સ્તૂપ જગત વિખ્યાત છે. ગુજરાતમાં જૂનાગઢ પાસે આવેલા બોરિયાનો સ્તૂપ અને શામળાજી નજીક આવેલા દેવમોરીનો સ્તૂપ એ મૌર્યકાલીન સ્થાપત્યના સ્તૂપના નમૂના છે. સ્તંભાલેખો વિશે વાત કરીએ તો અહીં અશોકના સ્તંભાલેખો એક સળંગ ચૂનાના પથ્થરોમાંથી ઘસીને કાચ જેવા ચમકદાર બનાવવામાં આવ્યા હતા. સારનાથના સ્તંભની વિશે વાત કરીએ તો શિલ્પકળાનો સર્વોત્તમ નમૂનો છે, જેમાં 4 શિવો પરસ્પર પીઠ જોડીને ઊભેલી આકૃતિ અને ચારે બાજુ ધર્મચક્રો છે. શિલાલેખની વાત કરીએ તો ધર્મ પ્રચાર માટે સમ્રાટ અશોકે પર્વતના પથ્થરો અને આદેશ કોતરાવ્યા હતા, જેમ કે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો શિલાલેખ. ઓકે, ગુફા સ્થાપત્ય માટે ગયાથી 19 માઇલ દૂર બરાબર ડુંગરની ગુફાઓ અશોક આજે. અહીંયા તમારે આ ગુફા વિશે નહીં લખવાનું આવે. બરાબર, આટલું તમે લખશો. બરાબર, આટલું તો આના તમને 4 ગુણ મળી જશે. આટલું લખશો તો. બરાબર, પછી ગુફા વિશે લખવું હોય તો તમે લખી શકો છો કે ગુફા ગયાથી 19 માઇલ દૂર બરાબર ડુંગરાઓની ગુફાઓ અશોક આજીવક સાધુ માટે દાનમાં બનાવી હતી. આ ગુફાઓની દિવાલો પર દરવાજાઓ અદ્ભુત અને ચિત્રકામ. આ તમે લખી શકો છો. બરાબર, આ તમે ન લખો તો ચાલશે, કારણ કે આવું તમારી ચોપડીમાં નથી, એટલા માટે. આ ગુફાઓની દિવાલો પર દરવાજાઓ અને અદ્ભુત ચિત્રોના સ્મારકો દોરાયેલા હતા. મૌર્યકાલીન સ્થાપત્યએ ભારતીય કળાને વિસ્તરે અમર અને અદ્વિતીય બનાવી છે. ઓકે, તો ખાસ કરીને આ પ્રશ્નો જોજો. અને આ 3 પ્રશ્નો જતા બીજા પ્રશ્ન
અહીં આ 2 પ્રશ્નો હતા અને એક બીજો પ્રશ્ન આ રહ્યો, બરાબર. આ પ્રશ્ન પણ ખાસ કરીને જોજો. પ્રકરણ નંબર 5 આપણે બીજા વિડીયોમાં જોઈ લેશું, બરાબર. આગળ આપણે સંલગ્ન છે જોવાના છીએ. આગળ આપણે પ્રકરણ નંબર 5, બરાબર. આ પ્રશ્ન નંબર 3 ભાઈ એ ભૂલ પડી છે, કંઈ વાંધો નહીં. આ બધા જે પ્રશ્નો છે ને એમાંથી ગણિત પ્રશ્નો આઈએમપી પેપરના આગલા દિવસે કે અઠવાડિયા પહેલાં તમારે મળી જશે. તો એટલા તમારે તૈયાર કરવાના. અત્યારે બધા પ્રશ્નોને 5 થી 6 વાર રીડ કરી લેવાના. અહીંયા છે ગુજરાતની ગુફાઓ વિશે તમારે જણાવવાનું છે. તો અહીં તમારે પહેલી છે જૂનાગઢની ગુફા. એ 3 ગુફાઓ સમૂહમાં આવેલી છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ, બરાબર. બાવા પ્યારાનો ગુફા સમૂહ એમાં કેટલી ગુફાઓ છે? 16 ગુફાઓ. યાદ રાખજો કેટલી છે? 16 ગુફાઓ છે. ઓકે. ત્યાર પછી અહીંયા છે ઉપરકોટની ગુફા, એમાં 2 માળવાળી ભવ્ય ગુફાઓ આવેલી છે અને ખાપરા કોડિયાની ગુફાઓ, બરાબર. આ તમે ગુફાઓ વિશે ખાસ કરીને યાદ રાખજો, ગુફાઓ વિશે પૂછાય છે. તો અહીં બાવા પ્યારાની ગુફા સમૂહ, ઉપરકોટની ગુફા સમૂહ અને ખાપરા કોડીની ગુફા સમૂહ. ઓકે. ત્યાર પછી અહીંયા રાજકોટમાં આવેલા ખંભાલીડાની ગુફાઓ. ઓકે. તો ગોંડલની નજીક આવેલી આ ગુફા ઈસવીસન 1958માં પીપી પંડ્યાએ શોધી હતી. તેમાં બૌદ્ધિસ્ટ અને વૃક્ષોની સુંદર શિલ્પકૃતિઓ છે. તળાજા ગુફાઓ. તો તળાજા ગુફા ભાવનગરમાં આવેલી છે. શેત્રુંજય નદીના મુખ પાસે તાલધ્વજગીરી તીર્થ આવેલું છે. અહીં પથ્થરને કોતરીને 30 જેટલી ગુફાઓ બનાવી છે, જેમાં એબલ મંડપ અને ચૈત્યગૃહો મુખ્ય છે. સાણા ગુફાઓ, બરાબર. તો અહીંયા સાણા ગુફા ગિરનાથમાં આવેલી છે. તો અહીં જોઈ લે સાણા ગુફામાં શું છે. તો અહીં ઉના તાલુકાના વાંકિયા નજીક રૂપેન નદી પર સાણા ગુફાઓ ડુંગર પર મધ્યપુડાની જેમ 62 જેટલી ગુફાઓ ફેલાયેલી છે. ઓકે. ત્યાર પછી અહીંયા છે ડાંગ ગુફાઓ. તો ઉપરલેટા તાલુકાના ડાંગ ગામમાં દંડગીરી ડુંગર પર 4થી સદીની આસપાસ બનાવેલી બુદ્ધ જૈન ગુફાઓ છે, બરાબર. 6 નંબર છે જિંજુરીજર ગુફાઓ, બરાબર. જિંજુરીજર ગુફાઓ. તો ડાંગ ગામની પશ્ચિમે સિદ્ધસર પાસે જિંજુરીજરની ખીણમાં 1લી અને 2જી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. કચ્છની ખાપરા કોડિયા ગુફાઓ. મોસ્ટ આઈએમપી કચ્છની ખાપરા કોડિયા ગુફાઓ વિશે તમારે પૂછાય છે, બરાબર. આ તમારે 8 ગુફાઓ ખાસ કરીને લખવી જ પડશે, બરાબર. 8માંથી તમારે ઓછામાં ઓછી 5 ગુફાઓ તો લખવી જ પડશે, બરાબર. 5 ગુફા તો અવશ્યપણે લખવી પડશે, તો જ તમને 4માંથી 4 ગુણ મળે. બાકી તમારે 4માંથી 4 ગુણ લેવા હોય તો 5 ગુફાઓ વિશે નહીં લખવી હોય તો તમને નહીં મળે, કપાઈ જશે માર્ક્સ. ઓકે. બોર્ડની પરીક્ષામાં. અહીંયા કચ્છના ખાપરા કોડિયાની ગુફા લખપત તાલુકામાં જૂનાગઢ પાસે કુલ 2 ગુફાઓ આવેલી છે. ઓકે. કડિયા ડુંગર ગુફાઓ. તો આ તમારે યાદ રાખજો, બરાબર. આ પૂછાય છે. હું કહી દઉં એટલી તમારી ગુફાઓ તૈયાર કરી દેવાની. અત્યારે પહેલાં સમજી લો આ કે કડિયા ડુંગર ગુફાઓ. તો ગઢિયા તાલુકાના કડિયા ડુંગર પાસે 3 ગુફાઓ આવેલી છે, જેમાં પથ્થરમાંથી કંકડાયેલ 11 ફૂટ ઊંચો એક શિલાસ્તંભ સ્થપાયેલો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ગુફાઓ ઉત્તર ગુજરાતમાં બૌદ્ધ અને જૈન ધર્મના સુવર્ણકાળ અને શિલ્પકલાના નિપુણતાનું પ્રતીક છે. ઓકે. તો આ ગુફાઓ તમે ખાસ કરીને યાદ રાખજો. આમાંથી હવે આઈએમપી ગુફાઓ તમને કહી દઉં ખાસ કરીને યાદ રાખવા માટેની, બરાબર. તો ખાસ કરીને યાદ રાખી દેજો બધી જ તમે. હું કહું એ પહેલી અહીંયા તમારે 1 નંબર. ઓકે. જૂનાગઢની ગુફા. ત્યાર પછી રાજકોટની જે છે ખંભાલીડા ગુફા, એ તળાજા ગુફા, બરાબર. ત્યાર પછી શાન ગુફાઓ. ત્યાર પછી અહીંયા આ તમે યાદ રાખજો ડાંગ. ઓકે. ત્યાર પછી અહીં તમારે આ કચ્છની ખાપરા કોડિયા ગુફા યાદ રાખવાની છે અને આ કડિયા ગુફા, બરાબર. ખાલી એક જ યાદ નથી રાખવાની, આ 7 તમારે પૂછાય છે. આ 7માંથી પણ તમારે આ કચ્છની MCQ પૂછાય છે, કચ્છમાંથી, બરાબર. 7 નંબરનામાંથી. ત્યાર પછી આ ગીર સોમનાથમાંથી આ પણ પૂછાય છે MCQ.
ત્યાર પછી આમાંથી પણ પૂછાય છે. ઓકે, તો આ 4 ગુફાઓ તમે પહેલાં કરી દેજો, 1, 3, 4 અને 7. ઓકે, ત્યાર પછી બીજી 2 થી 3 બાકી રહે છે એ કરી દેજો. તો બસ આજના વિડીયો માટે આટલું. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.